માતા સિંહના બે કેવી રીતે થયા અને માતા ચામુંડાનું પ્રાગટ્ય કેવી રીતે થયું તે કથા આ ગાંડો તમને કહે છે. જ્યારે આ સોમ અને નિશુંભનો ખૂબ જ ત્રાસ વધી ગયો. 14 સોમ અને નિશુંભે જીતી લીધા અને ત્યારે દેવતાઓ અને ઋષિ મુનિઓ અને ગુરુદેવો ત્રાહિમામ થઈ ગયા. તે બધાએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે અમને એવો રસ્તો બતાવો કે આ સોમ નિશુંભના અત્યાચારથી અમે મુક્ત થઈએ. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે ચંડ અને સોમ નિશુંભ નામના અસુરો બ્રહ્માજીના વરદાનથી આ ભય તે કોઈ પણ દેવતાઓથી મરશે નહીં. તેને સાક્ષી સ્વરૂપે જો મારવામાં આવશે તો તે મૃત્યુ પામશે. ત્યારે ભગવાન વિષ્ણુના કહેવાથી અને દરેક દેવતાઓ માતાજીની પાસે ગયા અને માતાજીને પ્રાર્થના કરી કે બ્રહ્માજીના વરદાનના કારણે સોમ અને સોમ અભય થઈ ગયા અને હે માતા, તમે એનું વધ કરો. ત્યારે માતા જગદંબા, માતા ભુવનેશ્વરી, માતા મહાકાલી એક માના અનેક નામ છે. અલગ અલગ અસુરોનો વધ કર્યો છે. એટલે અલગ માતાજીના નામ પડ્યા છે. મૂળ એનું નામ છે માતા ભુવનેશ્વરી. માતાજીએ પોતાના શરીરમાં 3 કોર પાડ્યા એટલે ત્રિશુલ બન્યું. પછી 3 કોર પાડ્યા એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રગટ થયા. અને બ્રહ્માજીને જગતનું સર્જન કરવાનું માતા ભુવનેશ્વરીએ કીધું. ત્યારે માનવ કલ્પનાથી આ જગતનું બ્રહ્માજીએ સર્જન કર્યું. પરંતુ જે માનવની કલ્પનાથી જે માનવ પ્રગટ થતા હતા તે તો સીધા માતાજીના ભક્ત થઈ જતા હતા. એટલે પછી બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને કીધું કે ભગવાન, માતાજીએ આપણને સર્જન કરવાનું કીધું છે, પરંતુ સ્ત્રી વગરનું સર્જન અધૂરું છે. ત્યારે માતા ભુવનેશ્વરીએ પોતાના શરીરમાં ફરી વખત 3 કોર મળ્યા. તેમાંથી 3 આદ્યશક્તિ પ્રગટ થયા. આ 3 આદ્યશક્તિના નામ છે મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આ 3 શક્તિને આદ્યશક્તિ કહેવાય. તે પછી જે કંઈ બીજા સ્વરૂપ થયા, દાખલા તરીકે માતા ચામુંડા, તો માતા ચામુંડા મહાકાળીએ ચંડ અને મુંડને માર્યા એટલે તે મહાકાળીનું સ્વરૂપ ક્રોધમાં હતું. ત્યારે દેવતાઓ અને ઋષિ મુનિઓ ભયભીત થઈ ગયા અને માતાજીને કીધું કે હે માં, તમે તમારું સૌમ્ય સ્વરૂપ પ્રગટ કરો. ત્યારે માતાજીએ મહાકાળી અગ્નિ સ્વરૂપ બદલાવી અને બીજું જે સ્વરૂપ પોતાના પ્રગટ કર્યું તે હસ્તમુખ વાળું રૂપ. એટલે માતા ચામુંડા, માતાજીએ ચંડ અને મુંડને માર્યા અને પછી માતા અંબિકાએ તેમને કીધું તમે તો જગત જનની છો, તમે જગતની રક્ષા કરો. ત્યારે માતાએ ક્રોધના સ્વરૂપમાંથી પોતાનું બીજું સ્વરૂપ પ્રગટ કર્યું. આ સ્વરૂપે માતા ચામુંડા
ખીજવામાં આવે છે અને આ જગત ઉપર ચામુંડાના અનેક વાતો છે ચામુંડા એની સંધિ છૂટી પડો ચા એટલે ચારે દિશામાં મુંડા લખ 84 કે વામની માતા એટલે માતા ચામુંડા આવા મા ચામુંડાના આપણે બધાય સાનિધ્યમાં બેઠા છીએ ચોટીલા પગપાળા સંઘમાં જઈએ છીએ ત્યારે આપણે માતા ચામુંડાનો સતત પાઠ ગાઈએ જ્યારે હું ચામુંડાનો જય જયકાર કહું ત્યારે 3 વખત ચામુંડા માનો જય જયકાર એવું તમે લોકો બોલશો એટલે આપણે આ માતાજીનો સમૂહગાન સમૂહમાં ભક્તિ થઈ જાય ચામુંડા